જોઈ રહ્યા છો ગબ્બર ઉપર બિરાજમાન માં જગત જનની અંબાના દર્શન કરી અને લાખો ભક્તોને બનાસતક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી અમે આ અહેવાલ પહોંચાડશું અને જે અહીં નથી પહોંચી શક્યા તેમને અમે ઘરે બેઠા દર્શન કરાવશું આ ગબ્બરના ગોખવાળીમાં જગતજનની. હાલમાં જોઈ રહ્યા છો રોપવેમાં અમે પાછા રિટર્ન આવી રહ્યા છે અને આ એક ઐતિહાસિક નજારો પાછળ જોઈ રહ્યા છો. અહીંયા ગબ્બરવાળીમાં જગતજનનીમાં અંબા બિરાજમાન છે અને નીચે જે નીચેની તપોભૂમિ છે ત્યાં ગોલ્ડન ટેમ્પલ આવેલું છે, ત્યાં જગતજનનીમાં અંબા બિરાજમાન છે. પાછળના દ્રશ્યો બતાવવાની કોશિશ અંબાજીના જે હાલના દ્રશ્યો છે, કારણ કે આ અરવલ્લીની ગિરી મથકો છે અને ત્યાં આવેલું આ 16 કળાએ ખીલી ઉઠેલું સૌંદર્ય આ કુદરત જ ખીલવી શકે છે, આપણી તાકાત નથી. અને અહીંના જે દ્રશ્યો છે અલ્હાદાયક છે. મારી સાથે રોપવેમાં એક કાકા બેઠા. કાકા શું નામ છે? ઘનશ્યામસિંહ. ક્યાંથી આવો છો? કટોસનથી. ચાલતા આવ્યા હતા અને હવે દર્શન કરીને અચ્છા ચાલતા આવ્યા હતા અને અહીંયા ગબ્બરવાળીના દર્શન પણ કરી આવ્યા. વિચાર કરો, પૈદલ કેટલા કિલોમીટર થાય કાકા? 170 કિલોમીટરથી ચાલતા આવ્યા. આપ જોઈ રહ્યા છો મારી પાછળ ગબ્બરના ગોખવાળીમાં અંબા ભવાની બિરાજમાન છે, જ્યાં લાખો ભક્તો પોતાનું શીશ ઝુકાવીને આશીર્વાદ લેતા હોય છે, જ્યારે મા ભગવતી એમની મનોકામના પૂર્ણ કરતી હોય છે. સતત બનાસતક ન્યૂઝ નેટવર્ક મહામેળાનું મહા કવરેજ રોપવેમાં જતી વખતે પણ તમને દ્રશ્યો બતાવ્યા અને હવે રિટર્ન જ્યારે દર્શન કરી અને ત્યાંથી અમે નીચે આવી રહ્યા છીએ ત્યારે પણ તમને તમામ દ્રશ્ય બતાવ્યા અને તમામ માતાજી ભગવતી માં તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ.